તો વલસાડમાં વોર્ડ નંબર 6 ના કોર્પોરેટરના રાજીનામાથી રાજકારણ ગરમાયું છે। 7 દિવસ પહેલા બનેલા ટીપી કમિટીના ચેરમેને અચાનક જ રાજીનામું ધરી દીધું છે। કોર્પોરેટર ઉર્વી માલીએ પાલિકાના સભ્યપદેથી રાજીનામું આપ્યું। ભાજપના કોર્પોરેટરે અગમ્ય કારણોસર રાજીનામું આપી દેતા અનેક તર્ક વિતર્કો છે તે પણ હવે અહીંયા સર્જાયા છે। વલસાડના વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર હતા કે જેમને રાજીનામું આપી દીધું છે ને જેનાથી જ હવે રાજકારણ ગરમાયું છે। 7 દિવસ પહેલા જ બનેલા ટીપી કમિટીના ચેરમેને અચાનક જ રાજીનામું ધરી દીધું છે। તેને જ લઈને હવે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। કોર્પોરેટર ઉર્વી માલીએ પાલિકાના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે। ભાજપના કોર્પોરેટરે અગમ્ય કારણોસર આ રાજીનામું આપ્યું હોવાની વિગતો છે તે મળી રહી છે અને તેને જ લઈને અનેક તર્ક વિતર્કો છે તે અહીંયા સર્જાયા છે। સંવાદદાતા માનવ ફોન લાઈન પર જોડાયા છે। માનવ, વલસાડમાં વોર્ડ નંબર 6 ના કોર્પોરેટરે રાજીનામું આપી દીધું છે, શું વધુ વિગત? નેહા, આપને જણાવવાનું કે વલસાડ જિલ્લાના નગરપાલિકાની જે ચૂંટણી યોજાઈ હતી તેમાં ભાજપની ટિકિટ પર જંગી લીડથી જીત્યા હતા અને હવે અચાનક જ જે વોર્ડ નંબર 6 ની જે કોર્પોરેટર જે ઉર્વી માલીએ અચાનક જ રાજીનામું આપી દેતા ખળભળાટ મચ્યો છે। કારણ કે જે રીતની સૂત્રો દ્વારા માહિતી મળી છે, અંગત રાજકારણ અને જે રીતે જોવા મળી રહ્યું છે, પરંતુ તેઓએ જે અંગત કારણસર આજે રાજીનામું આપ્યું હોય તેવું મનાઈ રહ્યું છે અને તેઓ જે આ બેન છે તેઓને ટીપી કમિટીના ચેરમેન પણ બનાવવામાં આવ્યા હતા। ત્યારે આજે તમામ જે પદથી રાજીનામું આપતા ભાજપનો જે આંતરિક કલહ તે હોઈ શકે તેવું પણ મનાઈ રહ્યું છે, પરંતુ અત્યારે તો જે રીતે આજે રાજીનામું આપ્યું છે તેને લઈને વલસાડ નગરપાલિકામાં અત્યારે આંતરિક ખળભળાટ મચી ગયો છે અને રાજકારણ ગરમાયું છે। જી બિલકુલ માનવ, જાણકારી બદલ આપનો આભાર।